સુરતના નાના જ્વેલર્સોની અગવડતા દૂર કરવા કતારગામ સ્થિત આઈટીઆઈ ખાતે આઈજીઆઈ જેમોલોજીકલ સર્ટિફિકેશનની સેવાનો ગુરુવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં સતત હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે સુરતના નાના જ્વેલર્સોને જ્વેલરીની શુદ્ધતા અને હીરા માટે આઈજીઆઈ સર્ટિફિકેશનની ઘણા લાંબા સમયથી અગવડ પડી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આઈજીઆઈ દ્વારા કતારગામ સ્થિત આઈટીઆઈ ખાતે સોનાની શુદ્ધતા અને જેમોલોજીકલ સર્ટિફિકેશનની સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે સુરતના નાના જ્વેલર્સને પણ ઇન્ટરનેશનલ માર્કેટનો લાભ મળી શકશે. આઈટીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે સુરતની ડિઝાઇનર જ્વેલરીની ડિમાન્ડ દિન પ્રતિદિન વધી રહી છે, પરંતુ નાના જ્વેલર્સને ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેશન વગર માર્કેટમાં સારો પ્રતિસાદ મળતો ન હતો, જેના પરિણામે નાના જ્વેલર્સને અગવડતા અનુભવી રહ્યા હતા. આઈટીઆઈ ખાતે જ્વેલરીની શુદ્ધતાની ચકાસણી કરી આઈજીઆઈ સર્ટિફિકેશન આપવાની સર્વિસ અમલમાં જ હતી, જેમાં 100 કેરેટથી વધુનો માલ હોય તો જ આઈજીઆઈ દ્વારા સર્ટિફિકેશન આપવામાં આવતું હતું, જેથી તેનો લાભ માત્ર મોટા જ્વેલર્સને જ મળતો હતો. પરંતુ હવે કુલ 100 કેરેટની જ્વેલરી હશે તો પણ આઈજીઆઈ સર્ટિફિકેશન કરશે, જેથી નાના જ્વેલર્સ પણ હવે આઈજીઆઈ સર્ટિફિકેશન દ્વારા તેમની જ્વેલરીનું દેશ દુનિયાના માર્કેટમાં વેચાણ કરી ધંધામાં ગ્રોથ મેળવી શકશે. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.